સંજયભાઈ. સંજયભાઈ. કલોનભાઈ. કમલોનભાઈ. અશોકભાઈ. અશોકભાઈ. કિશનભાઈ. કિશનભાઈ. અશોકભાઈ. સંજયભાઈ. અશોકભાઈ. અરે મારે જોવાનું તમે જોઈ લીધી એટલે વાત પૂરી થઈ ગઈ. હું જોવાનું બરાબર લઈને આપણે તમારે જેને આપજો એને આપી દે. અશોકભાઈ. કિશનભાઈ. કિશનભાઈ. દેખાય છે ને? એકદમ ઝાંખું છે. દેખાય છે. નરેશ છે. નરેશભાઈ. દેખાય છે. હા દેખાય. સ્ટેમ દેખાય છે. હજુ સ્ટેન્ડ દેખાય છે. સંજયભાઈ. સંજયભાઈ. બરોબર છે.
તમામ તાલુકામાંથી પધારેલ પદાધિકારીઓ અને સાથે આવેલા મતદાતાઓ આજે છેલ્લા 2 મહિનાથી જે મુખ્ય મહાપંચાયતની ચૂંટણીના વિષયમાં બધાનું એક જ લક્ષ્ય હતું અને એ દિવસ 28/12/2008 રવિવારને રોજ રાખેલ હતો અને આજરોજ એ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયો છે અને થોડી જ વારમાં અમારા મુખ્ય અધિકારી એ ડોક્ટરભાઈ જયરામ ડાંગિયા એ આપને પ્રમુખનું નામ જાહેર કરશે. માજી પ્રમુખ વિરજીભાઈ તાલુકાના આવેલા સર્વે પ્રમુખ, મારી પાસે આજ રોજ થયેલી આપણી મહાપંચાયતની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે. પ્રમુખ માટે 3 ઉમેદવાર હતા. એક બળવંતભાઈ, બીજા કિશનભાઈ નારોલા અને ત્રીજા નરેશભાઈ ગાવરે. ત્રણેયમાં બહુ સારી ટફ ફાઇટ થઈ છે, સારી ત્રણેયની મહેનત થઈ છે. એ જ પ્રમાણે ઉપપ્રમુખમાં પણ સંજયભાઈ, એમની પણ બહુ ટફ ફાઇટ થઈ છે. બે એકબીજાને સારી ફાઇટ આપી છે, સારો પ્રચાર કર્યો છે અને કંઈક કામ કરવાની ધગશ બતાવી છે. આની પહેલા ત્યાં નિમંત્રણ કર્યા હતા અને નિશાની આપ્યા પછી એમને 2 શબ્દો કહેવાનું કહ્યું હતું મેં. તો એ વખતે બધા જ ઉમેદવારોની એવી ઈચ્છા હતી કે આપણે જીતીએ કે હારીએ પણ આ વખતે બધા સાથે રહીને કામ કરશું. તો એ વાતનો મને ખૂબ આનંદ થયો અને એ હું અમુક અનેક પ્રમુખનું નામ જાહેર થશે, એ જીતેલા હશે, બાકીના હારેલા હશે, પણ એ હાર્યા નથી. કારણ કે આ ઇલેક્શનમાં હારવા કરતા ઉભી રહેવું એ એક બહુ મહત્વનું ને હિંમતનું કામ હોય છે. જે માણસ કાર્ય કરી શકે એ જ આગળ આવવા માટે ઉભા રહે છે. એટલે એક હિંમતનું કામ કરી અને 5 ઉમેદવારે સારું કાર્ય કર્યું છે. હવે પહેલા હું પ્રમુખ ઉપપ્રમુખનું રિઝલ્ટ જાહેર કરું છું. સંજયભાઈ અને અશોકભાઈ, બંનેને તમને હું ધન્યવાદ આપું છું કે બહુ સારું કામ કર્યું છે, સારા એક મત લીધા છે. સંજયભાઈને 58 મત મળે છે અને અશોકભાઈને 67 મત મળે. અશોકભાઈનો એ પ્રમાણે બળવંતભાઈ, નરેશભાઈ, કિશનભાઈ એક બાજુ જૂના જાણીતા ઘણા વર્ષોથી સમાજની સેવા કરનારા બળવંતભાઈ, બીજી બાજુ સમૂહ લગ્નમાં પોતાનું નામ આગળ ધરાવી સારી એવી મહેનત કરી કામ કરનારા કિશનભાઈ અને ત્રીજી બાજુ એક યુવાન કાર્યકર જે પોતે એજ્યુકેટેડ પણ છે અને બધાએ બળવંતભાઈને કોને આપવો એવો વિચાર કર્યો સમાજે. તેમાં બળવંતભાઈને 36 વોટ મળે છે, કિશનભાઈને 38 વોટ મળે છે અને નરેશભાઈ 54 વોટ સાથે પાંચે 5 કેન્ડિડેટને ઉપર બોલાવીશ. પાંચે 5 કેન્ડિડેટ પેલા ઉપર આવો જરા. બે મિનિટ શાંતિ જાળવી જરા. કોઈ ઉતાવળ કરશો નહીં. નરેશભાઈ તમે જરા 2 મિનિટ ઉપર આવી જાઓ. નરેશભાઈ, સંજયભાઈ, કિશનભાઈ, ભરતભાઈ, ભરતભાઈ જहाँ हो गया कि ये जल्दी आ जाओ. હવે
મહેરબાની કરીને મહેરબાની કરીને આવી મેદની આપજો. આપણને આવી મેદનીની જરૂર છે, આપણને આવા માણસોની જરૂર છે, આપણને આવા વોટરની જરૂર છે. એટલી માટે તમે અમે બધા ભેગા થઈને આવા માણસો નિર્ણય દીધા છે. તો મહેરબાની કરીને કૌશલથી વિનંતી કરું છું, અમે દરેક જનરલની મિટિંગમાં ઉભા હોય, દરેક જનરલની મિટિંગમાં તો જ્યારે જનરલની મીટિંગ હોય તો 8 તાલુકા, 6 તાલુકા, 5 તાલુકા, 4 તાલુકા, 10 તાલુકા, અને આજે આટલી મોટી મેદના જોઈને આપણા આટલા જ માણસો આવે તાલુકાની અંદર. સર્વપ્રથમ મારી થોડી ઓળખ આપીશ. બનાસકાંઠા ધાંધા સમાજ મહાપંચાયત 25 શાખાના પ્રમુખ નાતે ડાયાભાઈ ભીખાભાઈ રાઠોડ મારું નામ છે. અને મહારાષ્ટ્ર રૂકી સેવા સમાજની સ્થાપના અમે 30 તારીખે જે કરી હતી, અને અહીંયા બેઠેલા મંચ ઉપર જે આગેવાન કાર્યકર્તાઓ, ચૂંટણી અધિકારીઓ, કમિશનર સાહેબ અને આપણા જે સહકી મિત્રો, એમણે જે આદિ લોકશાહી પદ્ધતિ ટાઈપ ઇલેક્શન જેને કહેવામાં આવે છે, એ ઇલેક્શન ખરેખર સૌરાષ્ટ્ર સમાજે જોયું, બહુ આનંદ થયો. એકદમ સુસંગત, વ્યવસ્થિત, સ્વચ્છતાથી અને કોઈ જાતનો પક્ષપાત વગર અને જનતાનો સાથ અને સહકાર વડે સારી રીતે ઇલેક્શન એ પાર પડ્યું. હું લાખ ધન્યવાદ આપીશ ચૂંટણી અધિકારીઓ સાહેબને, એમના સ્ટાફને, એમના કાર્યકર્તાઓને. અને જે કંઈ મહાપંચાયતમાં કેન્ડિડેટ ચૂંટી લાગે છે, જે ભાઈ કેન્ડિડેટ જેના આપણે સામે ઉભા છે, ચૂંટી જીતો પ્રશ્ન નથી. આપણી સમાજના નાતી ભાઈઓ છે, આપણી સમાજના ભાઈઓ છે, જેને હોશિયાર છે, જે ચાલક છે, સમાજનું કામ કરી શકે છે, જેને જનતા માને છે, જે જનતા ચાહે છે, એને પ્રમુખ બનાવે છે. પણ એ પ્રમુખની ફરજ બને છે કે આ જનતાને સારી સેવા આપે, સારા કામો કરે અને સારું ભલું કરે. તો એ હંમેશા આપણે વિચાર, આપણો માલ, આટલો સમાજ કહેવાય. જો કે કેન્દ્રીય કાર્યકર્તાઓ આપણે સાથે ચૂંટાયા છે, એમને બી સમાજના સારા સક્રિય કાર્યકર્તા છે. બીજા નવા જોઉં છું ભાઈઓ છે, ખાસ કરીને અહીંયા અમારા વડલીથી જે ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ આવ્યા, જે રૂકી સમાજ સેવામાં એમનું બહુ સ્થાન છે. આવા જે પ્રખર કાર્યકર્તાઓ, આપણા રૂકી ભાઈઓ આજે સમાજની જો કે આપણે લોકશાહી જોતા, પદ્ધત જોતા આપણે એમ લાગે છે કે આપણે હવે પાછળ નથી. આપણે બહુ સારાથી આપણી સમાજનો ઉજ્જવળ કરી શકીએ છીએ, સારા કામ કરી શકીએ છીએ. આજે આપણે દેખાઈ આવ્યું, ગર્વની સાથે કહી શકું છું, સૌરાષ્ટ્ર સમાજની આજ લોકશાહી પદ્ધતિ રૂકી ભાઈઓ વતી એમનું સ્વાગત કરે વડલીની અંદર. અને જે સમાજ તરફથી સોરી એમનું મારે કાર્યક્રમ થઈ ગયા પછી અમારું લઈશું. અને બે શબ્દો પૂરા કરું છું. ધન્યવાદ સાથે મહારાષ્ટ્ર રૂકી સેવા સમાજ જિંદાબાદ, સૌરાષ્ટ્ર સેવા સમાજ જિંદાબાદ. 2009 થી 2011 3 વર્ષ માટે નવા ચૂંટાયેલ પ્રમુખ શ્રી ગાવડી સાહેબનું સન્માન અમારા ઇલેક્શન કમિટીના ચેરમેન દાંડિયા સાહેબ કરશે. તમારી પાસે ગરીબભાઈ સમાજ તમારી પાસે શિક્ષણની અપેક્ષા રાખે એ પૂરી કરજો. હવે ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ પાસે અપેક્ષા રાખી કે એકતા અને સમાજની પ્રગતિમાં ધ્યાન આપે. હું એમને આગળ નથી માનતો, કારણ કે એમણે બહુ હિંમતથી કામ લડી અને આગળ આવ્યા છે. અને સમાજનું અહીંયા જનરલ નહીં પણ તાલુકામાં જરૂરથી જરૂર કામ કરશે, એમાં કઈ બે જવાબ નથી. અને જનરલ પણ જે નરેશભાઈ આવ્યા છે, હું એમને રિક્વેસ્ટ કરીશ કે આ લોકોના કામની ધગશ છે તો એમને તમે એમનો સમાવેશ કરી અને એમની પાસેથી જેટલું બને એટલું વધારે કામ લો. તો હવે એમને હું સ્વાગત કરવા અમારા હેલો ભાઈ, માફ કરજો, થાણા જિલ્લામાંથી એક અભિનંદન આવેલા છે.
શ્રી રામ મંદિર હરિજન કાઠિયાવાડી ઋષિ પંચ મહાગીરી થાણા અને મહારાષ્ટ્ર દુઃખી સમાજ ખાતન રોડ થાણા દ્વારા આવેલ પ્રમુખ અને ઉપપ્રમુખને હાર્દિક શુભેચ્છા. શ્રી અશોકભાઈ વાઘેલા પ્રમુખ થાણા મહાગીરી અને સુરેશભાઈ પરમાર ચૂંટણી અધિકારી થાણા જિલ્લા તરફથી આ બંને ઉમેદવારોને અભિનંદન આપે છે. માટે બંને કાર્યકર્તાને જરા ઉપર આવવાની મહેરબાની કરજો. આમંત્રિત કરીશ અને એમનું સ્વાગત અમારા જયંતિભાઈ વાઘેલા કરશે. ઉપપ્રમુખ સંજયભાઈ જીરાભાઈ વાઘેલા નિમંત્રણ આપીશ અને એમનું સ્વાગત પ્રેમજીભાઈ કરશે. બળવંતભાઈ નામજી સર્વે જાઓ ત્યાંથી સ્ટેજ પર હાજર થઈ જાય. મુલુંડ તાલુકો પીએમસી કોલોની તરફથી આવેલા દરેક કાર્યકર્તા હોય હા એ નવા ચૂંટાયેલ કાર્યકર્તાનું પ્રમુખનું સન્માન કરશે. મુલુંડ તાલુકા તરફથી સન્માન કરવામાં આવે છે. શંકરભાઈ જરા એક મિનિટ સાઈડ આપો. નિમંત્રણ કરીશ અને એમનું સ્વાગત અરવિંદભાઈ બારીયા કરશે. સંધ્યા
આગળ આગમન લેશો. સ્વાગત. હવે બે કેન્ડિડેટ ઉભા છે. બે કેન્ડિડેટના બે મુખ્ય દ્વારા બે શબ્દ સાંભળે. આ બે આભાર વિધિ માને એમના. અને સિસ્ટમેટિક કામ કરે. ખરેખર મને આમાં આનંદ છે એ વસ્તુનો કે કોઈ સારું કામ થયું અને એકદમ સિસ્ટમેટિક કામ થયું. તો આવી રીતે જ આપણે આ કામ કરવું જોઈએ એવું હું ડાંગિયા સાહેબ કહે. કારણ કે એમને બહુ મહેનત લીધી છે આ કામની માટે. ખરેખર એમને સરાહનીય છે. તો હું એમને અભિનંદન તેની માટે આપીશ. તેની રીતે જે રીતે વડલી તાલુકાએ આ એટલું એરેન્જમેન્ટ બધું બાંધોડ કરી અને આજ આપણને સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી. તો હું વડલી તાલુકાનો બી આભાર માનીશ કે જેમણે એટલું સાથ સહકાર આપ્યો. જેવી જ રીતે આજે અહીંયા મને વોટ કમ મળ્યા. આજે મને વસ્તુનો કોઈ દુઃખ નથી. કારણ હું સમાજની માટે અહીંયા ઉભો હતો. સમાજના ભલા માટે, સમાજ માટે કરવાની ભાવના લઈને અહીંયા ઉભો હતો. તો હારવું જીતવું મારી માટે કોઈ મહત્વ નથી રાખતું. મારી માટે એક સારો વ્યક્તિ પ્રમુખતાને આગળ તો મારી માટે મહત્વ રાખે છે. તેવી જ રીતે વોટ મને મળ્યા. તો એ 38 લોકોનો હું આભાર માનીશ. કારણ કે જેમણે મારી પર વિશ્વાસ રાખ્યો અને મને મત આપ્યો. તેવી જ રીતે મારી માટે જેને જેને મહેનત લીધી અહીંયા, કારણ કે હું બહુ નાનો માણસ, મારી કોઈ ઓળખાણ નથી. આજે સમૂહ લગ્નના માધ્યમથી સમાજના લોકો મને ઓળખે. બાકી મારી કોઈ ઓકાત નથી. મારી ઓકાત જે બનાવી છે આ સમાજે. આજ હું અહીંયા ઉભો છું. આ મને ઉભો જવાનો બી તક આપ્યો સમાજે આપ્યો. તો હું સમાજનો બહુ આભારી છું. તેવી જ રીતે આજે ચૂંટણીમાં ખાસ ઉભો રહેવાનું મારું કારણ એક જ હતું. કારણ કે આજે અમે એટલા કામ કરીએ છીએ. તાલુકામાં અમે બધાએ માતાજીની મહેરબાની છે. પણ કાલ વારે તમારી જેવો કોઈ વ્યક્તિ એવી રીતના નહીં કહી જવું જોઈએ કે આ તમારી જેવા ઉભું રહેવું જતું હતું. તો આજ કાલ વારે કે યાર આ લોકો કામ નથી કરતા. સોરી, ગલતમાં લગા તમારી વાતને. હું એની મદદ વ્યક્તિ ચૂંટીને આવી જાય ત્યારે પછી કામ નથી કરતા અને પછી બીજાની વાત પછી અમારી જેવા કઈ કરતા ને તો તમે તો મોટી મોટી તમારા તાલુકામાં ફાળો છો. તો આમ આપો ને સામે. તો આ કારણને લઈને હું આ જગ્યા પર ઉભો હતો અને હારી ગયો તો ખરેખર મને કોઈ એનું દુઃખ નથી. મને ખુશી છે કે નરેશભાઈ જેવા, અશોકભાઈ જેવા સારા વ્યક્તિ આ સમાજને આગળ લાવવા માટે આવ્યા છે. તો માર્ગા રહેશે. તેવી જ રીતે આજે સમૂહ લગ્ન આજે અમે કરતા આવ્યા છે, કરીએ છીએ. આજે આ 5મા વખત આશા રાખી કે આ વિષય પર પણ ધ્યાન આપજો. કારણ કે આ 5મું વર્ષ છે અમારું. તો મારું એવું કહેવું છે અને ખાસ મારું કારણ બી એ હતું કે આ જે સમૂહ લગ્નનું કાર્ય આ જથ્થામાં છે. તમારી એક કમિટી નિમિત્ત કરો. હું તમારી પાસે આ આશા રાખીશ કે તમારી એક એવી કમિટી નિમિત્ત કરો કે આવતા વર્ષે આ તમે તમારા હાથમાં લઈને કરી શકો. એટલે તમારી કમિટી આજ વખતથી મારી ભેગી રહીને આ કાર્ય પર ઝીણી રીતે નજર રાખી અને આ કાર્યને લઈ અને આવતા વર્ષે તમે કરશો એવી તમારી પાસે આશા રાખી અને સારા એવા કામ કરો. સમાજની શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. અને અશોકભાઈ બંને જીતીને આગેવાન થઈ ગયા છે. આજથી 15 દિવસ નરેશભાઈ અને અશોકભાઈને એમની કારોબારીની નામાવલી અમને 11 તારીખે આપવાની રહેશે. આજ 11 તારીખે અહીંયા જ આપણે પાછો પ્રોગ્રામ થશે. એમાં એમના પ્રતિજ્ઞા પત્રનું પણ કામ થશે, કારોબારીના વહેંચણીનું કામ થશે અને અમે જે ચૂંટણી અત્યાર સુધી મહેનત કરી છે અને જેટલો ખર્ચો થયો છે એનો હિસાબ પણ એ દિવસે અમે આપી દઈશું. આનો પૂરો હિસાબ એ વખતે મળી જશે. આ સાથે આપણું ઇલેક્શનનું કામ હવે પૂરું થાય છે. સર્વેનો હું આભાર માની અને હવે આપણી આ એક મિનિટ બે કેન્ડિડેટ આપણને બે શબ્દો બોલશે. આજના જે ચૂંટણીના જે આપણા અહીંયા વરણીમાં થઈ હતી તો આજના જે ઉપસ્થિત આપણા જે દરેક તાલુકાથી આવેલા ભાઈઓ અને એ લોકોએ જે કંઈ ઇન્ડિયન આમાંથી બતાવ્યું છે એ બદલ હું તમારા બધાનો સૌનો ધન્યવાદ અદા કરું છું. અને તમે મારા પર જે વિશ્વાસ રાખીને મને જે ચૂંટીને આપ્યા છે તો આજથી હું કાર્ય મારું જે છે એ મને ખબર છે અને ધ્યાન છે કે મારે આગળ શું કરવાનું છે અને હું વધારે એ બારેમાં કંઈ અહીંયા ડિસ્કશન કરવા માંગતો નથી કે બોલવું અને કરવું નહીં એ વાતમાં હું વિચાર સમજતો નથી અને ભાષણબાજીમાં મારે બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. કરીને બતાવો એના પછી આપણે જોવાનું. બીજી વાત કે
વરલી તાલુકાને હું આભાર માનું છું કે એમણે જ્યારથી આ જે મહાપંચાયતની ચૂંટણી શરૂ થઈ ત્યારથી એમણે જે કાર્યભાર અહીંયાનો સંભાળ્યો છે મહાપંચાયતનો કે હર કાર્યમાં એ લોકો જે સપોર્ટ અને સાથ સહકાર જે આપે છે વરલી ભાઈઓને હું જીવાભાઈ વાલા સરદારા, શંકરભાઈ તેમજ નારાયણભાઈ તેમજ ઉપસ્થિત જેટલા પણ વરલી તાલુકાના અહીંયા જે ભાઈઓ છે એ બધાનો હું આભાર માનું છું અને સાથે સાથે સૌથી વધારે આભાર તો અમારે ચૂંટણી કમિશનર સાહેબ અમારા ડોક્ટર સાહેબનો કે એમણે સતત 3 મહિના મહેનત કરીને 2-3 મહિનામાં અને આપણને જે આજે રિઝલ્ટ બતાવ્યું છે એનો હું ખૂબ ખૂબ ધન્યવાદ અદા કરું છું કે આવી જ રીતે તમે સમાજની ચૂંટણીના કાર્ય અને જે પણ સમાજની સેવા છે એ કરતા રહેજો અને હું તમારા સાથે રહીશ ક્યારે પણ તમને કોઈ પણ વાતની અને અહીંયા જેટલા પણ ભાઈઓ ઉપસ્થિત છે એને કોઈ પણ જાતનું કંઈ પ્રોબ્લેમ હોય તો બે ઝડપ મારા ઘરના રેઝિડન્સ પર કે મારા મોબાઈલ નંબર ઉપર તમે એની ટાઈમ ક્યારે પણ મને કોન્ટેક્ટ કરી શકો છો. એમાં કંઈ રાત જોવાની નથી અને દિવસ જોવાનો નથી. મને જે પણ મારે સમય મળશે એ મારાથી થતા જેટલા પણ પ્રયત્નો હશે એ હું પ્રયત્ન કરવા માટે તત્પર રહીશ. તેમજ આપણે કિશનભાઈએ જે કહ્યું છે કે ભાઈ આપણા સમૂહ લગ્ન માટેનું તો એના માટે પણ હું અમારા કાર્યભારી જ્યારે કમિટી બનશે અને એનો પણ વિચાર અમે કરશું અને સાથે અમે બધાને લઈને ચાલશું. જય હિન્દ, જય ભારત. હા, મોહનભાઈ કિંજી ગામડી એમને જે અધૂરું જે સપનું હતું એ મારે સપનું મારે પૂરું કરવું છે અને એ માટે હું આજે ચૂંટણીમાં ઝંપલાવ્યો છું અને સાથે સાથે જેટલા પણ અમારા જે સારા સારા જે કાર્યકર્તાઓ જે આપણા વચ્ચે નથી એ બધાને હું હમણાં યાદ કરી રહ્યો છું. તમારા જે બધાને હું અહીંયા યાદ કરીને એમના જે પણ સૂચના કરું છું. આજની આ મહાપંચાયતની ચૂંટણી અધિકારી ડૉક્ટર ડાંગિયા સાહેબ અને પૂરી એમની તમામ ટીમ અને આ ચૂંટણીની શરૂઆત જોકે હજુ 2-4 વર્ષ પાછળ ગઈ હોત, ક્ષમા કરજો, પણ અમે એવું ઝંપલાયું અને અમને સહકાર્ય બધા તાલુકાઓ તરફથી મળ્યો અને અમારા ધુરંધર આ સમાજના આપણા મગનભાઈ સાગઠિયા એમને હું આમંત્રિત કરું છું કે જેઠાભાઈ અને મગનભાઈ ઘણા સમયથી ત્યાં ઊભા છે તો હું તમને આતુરતાથી વાત જોઈ રહ્યો છું કે તમે સ્ટેજ પર આવો, પહેલા મહેરબાની કરીને આતુરતાથી હું વાત જોઈ રહ્યો છું તમારી. પ્લીઝ તમે આવો સ્ટેજ પર. આપણે તમામે તમામ હરેક તાલુકાના જાગૃત કાર્યકર્તા થાવ અને આપણે આ સમાજમાં ઝંપલાવવાનું છે, સમાજનું આગળ કામ કરવાનું છે. તો આ કઈ એક નરેશભાઈ કે અશોકભાઈ એકના હાથેથી નથી થતું. અને દોસ્તો, વડીલો, મિત્રો, એટલું જ કહેવા માંગુ છું, હું વધારે ન કહેતા. કોઈ મેં નેમપ્લેટ છપાવ્યા નથી કે કોઈ ફોટોમાં લખાણ મેં આપ્યું નથી. આ લખાણ ક્યારે આપવાનું? કોઈ મારે મંત્રી નતું બનવું, મારે મંત્રી નથી બનવું. મારું કામ એક છે કે કાર્ય બધાને લઈને કરવાનું છે. આ છેલ્લા 7 વર્ષમાં નથી થયું એ હું આજે એલાન કરું છું. અમારા પ્રમુખ સાહેબને હું કહું છું, આપણે પરમ દિવસે બુધવારે હું તમને કહું છું કે તમે કયો ને મીટિંગ રાખવા તૈયાર છીએ. આપણે આપણી રીતે પહેલા ઘડતર કરો. હું અમારા પ્રમુખ સાહેબને કહીશ કે આજ નહીં, કલ નહીં, અભી કર, આજ અભી જા, કલ કરશો આજ કર, આજ કરશો અભી, અબ કરશો. એટલે જે કઈ કામ કરવું છે હવે આપણે કઈ સુવાનું નથી ને આ જનતા કેટલી જાગૃત છે. અને અમારી ટીમ જે મારી સાથે વરલી તાલુકાની ટીમ, અમારી વરલી ટીમનો હું કોટી કાપવાની છું કે જે અમારા વૃદ્ધાવસ્થાના જે એટીઓ છે એવા અમારા જીવાભાઈ, સનામામા, અમારે નાણમામા, ખોડીદાર
ખોડીદાસભાઈ ખોડીદાસ ગરણિયા અને આપણે રમેશભાઈ, બીજા કોઈના નામ ભૂલાઈ જતા હોય તો ક્ષમા કરજો, પણ આ તમામ અમારા કાર્યકર્તા ટીમ, શ્યામભાઈ, શંકરભાઈ, આ જ્યાં પણ કીધું છે અમારા તમામ કાર્યકર્તાઓ ખાલી ખોટે કીધું છે તો સાચે આવીને ઉભા રહ્યા છે અને એવું કામ કરે છે, અમારી હારે કંધેથી કંધો મિલાવીને કરે છે. આશા રાખું છું તમારા બધે પ્રત્યે કે તમારો બધાનો અમારી સાથે સહકાર્ય રહેવો જોઈએ. એ આશા રાખી મારા 2 શબ્દ પૂરા કરું છું. જય હિન્દ, જય મહારાષ્ટ્ર. હવે આપણા માજી સલાહકાર મગનભાઈ પાસેથી આપણે 2 શબ્દ સાંભળશું. આજની ચૂંટણીના અધિકારી શ્રી ડોક્ટર ડાંગિયા સાહેબ, એમની કમિટી તેમજ ઘણા વર્ષોથી જે આપણે ઈચ્છી રહ્યા હતા કે એક સારા કાર્યકર્તા આપણને મળવા જોઈતા હતા. ઘણા વર્ષોથી મારું તો એક સપનું હતું કે કોઈ નવયુવક કાર્યકર્તા સમાજને અર્પણ થાય ને આજે એ સમય પૂરો થવા આવ્યો છે કે સમાજે નવયુવક કાર્યકર્તાને ચૂંટીને આપેલા છે. ઘણી આશા એમના પાસે અમે રાખીએ છીએ. પ્રભુ એને પ્રેરણા આપે, શક્તિ આપે કે સમાજે જે ઈચ્છાથી એમને ચૂંટીને આવ્યા છે એ બધી ઈચ્છા આપણી પૂરી કરે. આજથી 3 મહિના પહેલા જયારે સાઈનની અંદરમાં મીટિંગ બોલાવી હતી, એ મીટિંગની અંદરમાં અમે જાહેરમાં કીધેલું કે ભાઈ હવે સમય આવી ગયો છે કે નવયુવકના હાથમાં આ સૂત્રધાર આપવું જોઈએ. ને એ રીતે આજે ખરેખર સમાજે મારી ઈચ્છા પૂરી કરી ને નવયુવકના હાથમાં સૂત્ર આપેલું છે. હું આ નવે 2 પ્રમુખ તેમજ ઉપપ્રમુખ નવયુવક છે એમને હું વિનંતી કરીશ કે ભાઈઓ જે વર્ષોથી આ સમાજના સાથે જે થાય છે એ ફરી પુનરાવર્તન ન કરતા એક 6 વર્ષ 6 મહિનાની અંદરમાં સમાજમાં એક એવી પ્રકાશ આપજો જેના લીધે સમાજની એક ઈચ્છા પૂરી થાય કે અમારો વોટ ફૂકટ નથી ગયો. બીજી વસ્તુ, આજે નરેશભાઈ કહી ગયા આ સ્ટેજ ઉપરથી આજથી 7-8 વર્ષ પહેલા સ્વર્ગવાસી મોહનભાઈ ગાવડી અહીંયાથી જયારે ચૂંટાઈને નહોતા આવ્યા પ્રમુખ માટે ત્યારે અહીંથી નીકળી હતા. ખરેખર આજે જયારે એમનો ચિરંજીવ અહીંયા પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા ત્યારે મને એમ લાગ્યું કે આજે મોહનભાઈ ગાવડી ચૂંટાઈને આવેલા છે. ને મોહનભાઈના ઘણા સપના હતા. સમાજ માટે એમને ઘણી વસ્તુ સોચીને રાખી હતી. જ્યારે અમે મળતા ત્યારે એમની વિચાર મને કહેતા કે મગનભાઈ આ રીતે મેં વિચાર કરેલા છે પણ સમાજના ભાઈઓ સમજવાનો પ્રયત્ન કરતા. મેં તો આજે તમે ભલે ન કરે, તમે આ સપના એને જે રાખ્યા હતા એ નરેશભાઈ પૂરા કરશે. એમના સાથે સહકાર અશોકભાઈ ગોવિલ આપશે. ખરેખર આ 2 ઉમેદવાર બહુ સારી રીતે કામ કરશે. એક ને આજથી 50 વર્ષનું એ વસ્તુ છે કે એક ચેમ્બુર ને એક વરલી આ વર્ષોથી ચાલતું આવ્યું છે ને એ સમયે આજ 50 વર્ષનું પુનરાવર્તન અહીંયા શરૂ થાય છે. ને હવે મારી આશા છે કે એ આપણને વર્ષો સુધી જોવું નહીં પડે. ટૂંક સમયની અંદરમાં આ બંને કાર્યકર્તાઓ, બંને આપણા બાળકો છે, એને આપણે આશીર્વાદ આપશું, જોશું કે હે પ્રભુ, હે અમારી કુળદેવ, આ બંનેને એવી શક્તિ આપો કે અમારી સમાજ માટે કાંઈ છે. કારણ સમાજનો જો કાર્યકર્તા જેનો આંધળો હશે એનું કદમ ખોવામાં હશે, પણ જો સમાજનો કાર્યકર્તા વ્યવસ્થા હશે, સમાજનો પ્રમુખ ઉપપ્રમુખ વ્યવસ્થા હશે તો મારી સમાજનું નામ ક્યાંથી ક્યાં જશે. આજે અમે સરકાર પાસે માંગીએ છીએ કે અમને આપો. કાલે સરકાર અમારા પાસે માંગવા આવશે આપો કે પ્રભુ તમને ખૂબ તાકાત આપે ના સમાજનું કામ કરવાની શક્તિ આપે.
બદલ એમનો આભાર. પણ આ મારું કામ નથી. આ જો કામ સક્સેસ થયું હોય તો એ મારા કારોબારીના બધા સભ્યો મારા ચૂંટણી અધિકારીઓને માન છે. એમના સહકાર સિવાય, એમની મહેનત સિવાય, એમણે કરેલા તન મને ધનથી કામ, ધન તો છે, તન મન ધન તણે. દર 2 દિવસે મીટિંગ થાય ને એક મીટિંગના 40-50 રૂપિયા જાય તો આજે 2 મહિનાથી બધા પોતાના દિવસો કામ છોડીને ધન અને ધનથી જે મને સહકાર આપ્યો એ બદલ અને તમારા બધા તરફથી હું મારા ચૂંટણી અધિકારીઓનો આભાર માનું છું. અને હવે પછી આ જ રીતે આગળ બીજી વાર પણ કોઈ પણ આવે એના આગળ સહકારથી આ બધા વધાવી અને કામ સારું કરશો એવી આશા સાથે આપણે અહીંયા આપણું કામ સમાપ્ત કરીએ છીએ. એમની મહેનત મારું ભાઈ મેં નથી મહેનત